હવે પ્રજ્ઞાબોધમાં દેશ ધર્મ વિશે વિચાર. એમાં ગાથા 18 આપણે વાંચી. જે ગ્રસ્ત ઉત્તમ ગ્રસ્તે શું શું કરવું જોઈએ એ કૃપાલદેવે મોક્ષમાળામાં જે કહ્યું તે આપણે વાંચી ગયા. શિક્ષા પાઠ 12મો ઉત્તમ ગ્રસ્ત. હવે 19મી ગાથામાં જણાવે છે તે આવો આ ભયંકર કલિયુગ વર્તે છે. તેમાં કોઈક જ સાચા સાધુ પુરુષો દેખાય છે. જે ભગવંતે સાધુપણાનો જે આચાર ઉપદેશ્યો છે એ આચારનું પરિપૂર્ણ પાલન કરનારા તો વિરળા જ દેખાય છે, કોક જ. કલિકા હરે આ કલિકા લે તો કલિકાળે તો કોઈક જ કલિકાળે તો કોઈક જ સાચા સાધુ ભાળ. નિર્દય ક્ષુદ્ર જનો પીડે ટકે કેટલો કાળ. કલિકાળે તો કોઈક જ સાચા સાધુ ભાળ. નિર્દય ક્ષુદ્ર જનો પીડે ટકે કેટલો કાળ. આ કલિકાળમાં તો કોઈક જ સાચા સાધુ દેખાય છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીજી કે પૂજ્ય શ્રી દેવકણજી મહારાજ વિશે પરમ કૃપાળુ દેવે જણાવેલું કે આ ચોથા આરાની વાનગી છે. એવા તો કોઈક જ સાધુ પુરુષો સાચા આત્મા લક્ષી જણાય છે. અને વળી આ પાપના યુગમાં તો આવા સાચા મહાત્માઓને પણ સારી રીતે જીવવા નહીં દે એવો આ કાળ છે. નિર્દય ક્ષુદ્ર જનો પીડે. આવા ભયંકર કલિયુગમાં આવા સાચા સાધુઓને પણ નિર્દયી જીવો કે ક્ષુદ્ર જીવો પીડા આપે તો એવા પણ જીવો અહીંયા કેટલો કાળ સુધી ટકે આ લોકોની વચ્ચે. નિર્દય ક્ષુદ્ર જનો પીડે ટકે કેટલો કાળ. એટલે કે આ પાપના યુગમાં નિર્દય અને ક્ષુદ્ર એટલે હલકી વૃત્તિના લોકો આવા મહાત્માઓને પણ પીડા આપે તો તે કેટલો કાળ તેમની પાસે ટકી શકે. જેમ કે પરમ પૂજ્ય પ્રભુશ્રીજી લોકોની કનડગતને લઈને જૂનાગઢના પહાડોમાં રહેવા લાગ્યા. તેમજ પૂજ્ય શ્રી આનંદગંજી મહારાજ પણ લોકોના અયુક્ત દબાણને લઈને જનસભા છોડી વનવાસ સ્વીકાર્યો. એ પણ જંગલમાં ચાલ્યા ગયા. અથવા શ્રી યશોવિજયજી મહારાજનું પણ ઉદયાધીન વર્તન હોવાથી બાહ્ય ક્રિયાનો આગ્રહ મૂકી દીધેલો એમ. એટલે વિશેષ સ્વરૂપ ધ્યાનમાં સ્થિર રહેવા લાગ્યા. બાહ્ય ક્રિયાઓ મુકાઈ ગઈ. કેમ કે જ્યાં સ્વરૂપ પ્રમણતા માટે જ બધી ક્રિયાઓ છે. સ્વરૂપ પ્રમણતા થઈ ગઈ તો બાહ્ય ક્રિયા તરફ લક્ષ્ય આપવો એ તો નીચી ભૂમિકામાં આવવા જેવું છે. પણ એ ભાવ લોકો સમજી નહીં શક્યા અને એમ સમજ્યું કે આ તો હવે બાહ્ય ક્રિયા પણ કરતા નથી એમ માની ડભોઈ ગામમાં એમને એક ઓરડીમાં પૂરી દીધા અને ત્યાં તેમનું સમાધિ મરણ નીપજ્યું એમ લોકવાયકા છે, લોકોમાં એમ કહેવાય છે. એટલે સાચા આત્માર્થી પુરુષોને પણ આ જગત છોડતું નથી. સાચા મહાત્માઓને કૃપાળુદેવને પણ છોડ્યા નહીં. એમને સ્થાનકવાસીઓ કેટલી નિંદા કરી. હા, મારાઓ રાખીને પણ જેણે એમને કોઈ રીતે કરીએ. પ્રભુશ્રીને એવી રીતે કર્યું, બ્રહ્મચારીજીને પણ એવી રીતે થયું. એટલે સાચા આત્માર્થી પુરુષોને તો આ કાળમાં અને કૃપાળદેવે તો વળી શું કહ્યું કે નાની હાજર હોય ત્યારે તો કે લાકડીઓના માર પડે તો ઓછા અને પછી ગયા પછી પૂજે, એમના પાણાને પણ પૂજે અને વળી કે હો આવા પુરુષ થવા નથી, એવા પુરુષ થઈ ગયા. પણ સાક્ષાત હોય ત્યારે માને નહીં અને મારે પણ ખરા. પણ એ તો સંભાવે બધું ભોગવી લે. પણ આવો કાળ છે. કળિકાળે તો કોઈક જ સાચા કળિકાળે તો કોઈક જ સાચા સાધુ ભાળ. નિર્દય ક્ષુદ્ર જનો પીડે ટકે કેટલો કાળ. એવું ભયંકર આ કળિકાળનું સ્વરૂપ છે જેમાં આપણે બેઠા છીએ. માટે સત્પુરુષો ક્યાંથી હોય? કેમ કે
આત્માર્થી જીવોનું દર્શન થતા નથી તો જ્ઞાનીઓના તો ક્યાંથી હોય? એટલે અહીંયા કે છે આગળની ગાથામાં, જેમ કે એક તળાવ હોય, એ તળાવ સુકાતા માછલાઓ બિચારા ગભરાઈ જાય, કેમ કે ત્યાં બક એટલે બગલાઓ, જેમ કે એક તળાવ હોય સુકાવા લાગ્યું હોય, હવે ત્યાં પાણી ન મળવાથી બિચારા એ માછલાઓ તો ગભરાય, ક્યાં જાય? અને ત્યાં વળી બક એટલે બગલાઓ લાંબી ચાંચ ફેરવતા ઘણા ઊભા હોય, ત્યાંથી બિચારા એ માછલાઓ નાસીને જાય તો ક્યાં જાય? ક્યાં જઈને સંતાય? તેમ આ કલિયુગમાં મોક્ષ માર્ગના જિજ્ઞાસુ જે જીવો હોય તે આ કુગરુ રૂપી બગલાઓ પોતાના મતરૂપી ચાંચમાં પકડી લે તો તે બિચારા ત્યાંથી છૂટીને કોને શરણે જાય? ચારે બાજુ જ્યાં મતવાદીઓ છે કે મતદર્શન ઘણા અથવા મતદર્શન ઘણા કહ્યો પાય અનેક, તેમાં મત સાચો કયો બને ને વિવેક. આ ચારે બાજુ કુગરોની જાળ પથરાયેલી હોય તો તેમાં જે આત્માર્થી જીવોને ગમે ત્યાંથી એને પકડી લે તો એમાંથી છૂટીને જાય તો પણ કોને શરણે જાય? એટલે એ જોઈને કૃપાળને બહુ દયા આવે છે. જેમ સુકાતા સર વિશે માછલીઓ ઘબરાય, ફેરવતા બક ચંચુ બહુ ક્યાં નાસી સંતાય. જેમ સુકાતા સર વિશે, સર એટલે તળાવ, જેમ સુકાતા સર વિશે માછલીઓ ઘબરાય, ફેરવતા બક ચંચુ બહુ, બક એટલે બગલાઓ, સફેદ એવા બગલાઓ પોતાની લાંબી ચાંચને ત્યાં ફેરવે, ફેરવતા બક ચંચુ બહુ ક્યાં નાસી સંતાય, તો એ માછલાઓ બિચારા જીને ક્યાં સંતાય? તેમ આત્માર્થી જીવો પણ હોય, જિજ્ઞાસુ હોય, પણ આવા કુગુરો પોતાને કુગુરુ રૂપી બગલાઓ પોતાની ચાંચને પકડી લે તો વિચારા ત્યાંથી છૂટીને ક્યાં જાય? ક્યાં સત્પુરુષ છે? કોઈક મહાભાગ્યનો ઉદય હોય ત્યારે જ આવું મળે છે, બાકી તો સર્વત્ર ધર્મને નામે ધતિંગ ચાલે છે મોટે ભાગે. કોઈક વિરલા જ પુરુષો આત્માર્થી કે સાધુ પુરુષો રહ્યા છે, બાકી બધું નામ જૈન થઈ ગયું, નામ બધે નામ છે, સાધુપણું સાધુતા નથી. માતા પિતા સમાન શ્રાવકો આત્મજ્ઞાની સાધુ પુરુષોની સંભાળ લે છે. આગળની ગાથા મૂકે છે, માતા પિતા સમાન શ્રાવકો આત્મજ્ઞાની સાધુ પુરુષોની સંભાળ લે છે. સાધુ પુરુષો આત્માની સ્વસ્થતાને સાધી સ્વરૂપ સમાધિ પામે છે. તેમની શ્રાવક લોકો સંભાળ કરીને ધર્મ માર્ગની રક્ષા કરે છે. માત પિતા સમ સાધુની શ્રાવક લે સંભાળ, સાધુ સમાધિ સાધતા બને ધર્મ રખવાળ. માતા પિતાની સમાન સાધુ પુરુષોની શ્રાવક લોકો સંભાળ લે છે અને સાધુ પુરુષો સમાધિ સાધતા બને ધર્મ રખવાળ, અને સાધુ પુરુષો આત્માની સ્વસ્થતાને સાધી સ્વરૂપ સમાધિ પામે છે. તેથી શ્રાવક લોકો સંભાળ કરીને ધર્મ માર્ગની રક્ષા કરે છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમાધિ એટલે સ્વસ્થતાને પામવી કે એમાં સ્થિર રહેવું, એ જ મુનિનો ધર્મ છે. મુનિનો ધર્મ ધ્યાન અને સ્વાધ્યાય છે. કાં આત્મ ધ્યાનમાં રહે, ગુપ્તીમાં નહીં રહેવાય તો સમિતિમાં પ્રવર્તે. માત પિતા સમ સાધુની શ્રાવક લે સંભાળ, સાધુ સમાધિ સાધતા બને ધર્મ રખવાળ. હવે આત્મજ્ઞાન સાધુ પુરુષો, આત્મજ્ઞાની સાચા સાધુ પુરુષો આત્મહિતને સાધે છે. તેમને ચંદનના વૃક્ષ સમાન જાણો, સાચા સાધુ પુરુષોને, કે ચંદનના ઝાડ સમાન જાણો. એટલે કે એ પુરુષો, એ સાધુ પુરુષોનો જે જીવો સમાગમ કરશે, એના સંગમાં આવશે, તેને પણ તે સદાચારથી સુવાસિત કરી અને પોતાના સમાન બનાવશે. સાધુ સાધે આત્મહિત ચંદન તરુ સમમાન, સમીપવાસીને વાસતી કરતા આપ સમાન. સાધુ સાધે આત્મહિત ચંદન તરુ સમમાન. સાધુ પુરુષો પોતાના આત્માનું કલ્યાણ કરે છે, હિત સાધે છે, એને તું ચંદન તરુ સમાન, ચંદનના વૃક્ષ સમાન માન, કે જે સમીપવાસીને વાસતી કરતા આપ સમાન. સમીપવાસી
એમની જે સમીપે આવે એમને પણ પોતાના સુગંધી વાસથી સુગંધી બનાવી દે. સત્પુરુષોનો સમાગમ જે કરે તેને પણ સત પ્રગટે, એને પણ આત્મા પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા થાય. સંસાર વિશ્વવૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે શુભાસિત રસસ્વાદ સંગતિ સુજને જને. આ આખો સંસાર તો વિષમય છે, ઝેરી ઝાડ સમાન છે, પણ એને બે જ ફળ ઉત્તમ અમૃત જેવા છે. એક તો સંસાર વિશ્વવૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે, જેને અમૃતની ઉપમા આપી શકાય એવા છે કે દ્વે ફલે અમૃતોપમે સુભાષિત રસસ્વાદ. સુભાષિત જે જ્ઞાની પુરુષે ઉત્તમ ઉપદેશ આપ્યો તેનો રસાસ્વાદ લેવો, સત્પુરુષનો ઉપદેશ વાંચો, વિચારવો, અને સંગતિ સુજને જને, અને એવા આત્માર્થી આત્મજ્ઞાની પુરુષોની સંગતિ, સજ્જન પુરુષોની, બસ આ બે જ અમૃતમય ફળ છે. બાકી આખો સંસાર ઝેરરૂપ છે, ક્યાંય શાંતિ મળે એવી નથી. સત્પુરુષ કે એના વચનોથી જ એ સિવાય બધે જ બળતરા છે, બધે જ રાગદ્વેષ છે, કષાય ભાવો છે. એથી આત્મા ત્રિવિધ તાપથી બળ્યા જ કરે છે. સાધે સાધુ સાધે આત્મહિત ચંદન તરુ સમમાન સમીપ વાસીને વાસથી કરતા આપ સમાન. કરતા આપ સમાન, પોતાના સમાન બનાવી દે. જેમ કે ઋષભદેવ ભગવાન, એમની પાસે પોતાના 98 પુત્રો ગયા હતા. એ તો શિકાયત કરવા ગયેલા, ફરિયાદ કરવા કે આ ભરતે અમારું રાજ્ય લેવા માંગે છે, આપે બધા ભાગ કરીને આપ્યા, જુઓ કેમોય પડાવવા માંગે. ફરિયાદ કરવા ગયા, પણ ઋષભદેવ ભગવાન તો એવો ઉપદેશ આપ્યો કે બધાને મૂંડી દીધા, અર્થાત કીધા આપ સમાન, પોતાના સમાન બનાવી દીધા, કેવળ જ્ઞાની બનાવી દીધા અંતે. અને એવી જ રીતે શ્રી ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પાસે ગયા હતા. શા માટે ગયા હતા? હરાવા, એમને હરાવી દઉં. ત્યાં જઈને જાય છે એટલામાં જ ભગવાન કહે છે, હે ગૌતમ, હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તને સ્વાગત છે. મારું નામ જાણે? ફરી તરત જ મનમાં થયું કે મને કોણ ને જાણે? હું એટલો માણસ, મોટો માણસ, પોતાની જાતને મોટો માને એટલે બધા જ જાણે, એટલે વાત મનમાંથી સમાધાન થઈ ગયું. ફરી ભગવાને કહ્યું કે હે ગૌતમ, તને આત્માની શંકા છે. એટલે એમને થયું કે અરે આ વાત, હું 500 મારા શિષ્ય છે, છતાં કોઈને જાણતું નથી કે મને પોતાને જ આત્માની શંકા છે, ને હું બધાને દ્રઢ કરાવું કે આ આત્મા છે અને અંદર શંકા છે, તો આ ખરેખર ત્રિકાળ જ્ઞાની છે. બસ આવી રીતે જે એને જ્યાં જ્યાં જે યોગ્ય છે એવું ઔષધ આપી અને એમને મોક્ષ માર્ગે ચડાવી દીધા, પોતાના સમાન બનાવી દીધા. સમીપવાસીને વાસથી કરતા આપ સમાન. પ્રભુશ્રીને કૃપાળુદેવે પોતા સમાન કેવી રીતે કર્યા? કેવી જિજ્ઞાસા હતી. જે સાચી જિજ્ઞાસાથી સત્પુરુષનો આશ્રય કરે તેને એવા બનાવે. જેમ કે બ્રહ્મચારીજી પ્રભુશ્રીની આવી સાચા ભાવથી સેવા કરી તો તેમને પોતા જેવા બનાવી દીધા, સંત પુરુષ બનાવી દીધા. એવી જિજ્ઞાસા જોઈએ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતરશોધ. જિજ્ઞાસા હોય તો જ્ઞાની તો આપવા જ બેઠા છે. સાધુ સાધે આત્મહિત ચંદન તરુ સમમાન સમીપ વાસીને વાસથી કરતા આપ સમાન. હવે આ મુનિ ની વાત કરી, મહાત્માઓ પુરુષો મુનિ, અને હવે ગ્રસ્તો પણ ગ્રસ્તની ધર્મ ક્રિયા વિશે જણાવે છે કે ગ્રહ જંજાલમાં વસનારા જીવની ધર્મ ક્રિયા તે ગજ સ્નાન જેવી છે. જેમ હાથી સ્નાન કરીને પાછી ધૂળ પોતાના ઉપર નાખે, તેમ ગ્રસ્તની પાપની પ્રવૃત્તિ વિશેષ છે અને ધર્મ ક્રિયાનો અવસર તો અલ્પ માત્ર તેને મળે છે. ગ્રહ જંજાળી જીવની ધર્મ ક્રિયા ગજ સ્નાન પ્રવર્તી અતિ પાપની સંત કૃપા સુખ સ્થાન. ગ્રહ જંજાળી જીવની ધર્મ ક્રિયા ગજ સ્થાન. શાસ્ત્રોમાં 20 સવા વસુ દયા કહી છે, જ્યારે મુનિને 20 વસા, જ્યારે ગ્રસ્તને તો સવા વસુ યથાર્થ રીતે પાળે તો પણ. અને ગ્રહ જંજાળ એને મુનિને તો કે 22 પરિસર છે, જ્યારે ગ્રસ્તને તો કેડે અગણિત
ડગલે ને પગલે એને તો અનેક પ્રકારના કષ્ટો આવે છે. એટલે ત્યાં કોઈ સંભાવ રાખે તો એને બળવાન નિર્જરા છે, વિશેષ નિર્જરા છે, પણ એ બહુ વિકટ છે. આવા મોહમય વાતાવરણમાં રહીને આત્મહિતમાં જાગૃત રહેવું પરમ વિકટ કામ છે. છતાં પણ ત્યાં સંત પુરુષોની કૃપા થઈ આત્મ જાગૃતિનો ઉપાય જો મળી જાય તો તે ગ્રસ્ત અવસ્થામાં પણ તે સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. પ્રવૃત્તિ અતિ પાપની પણ સંત કૃપા સુખ સ્થાન. પ્રવૃત્તિ ત્યાં ઘણી પાપની છે, પણ એને પણ સંત પુરુષનો જો જોગ થઈ જાય તો એને ત્યાં રહ્યા પણ એ સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. જેમ ભગવાન મહાવીરના ઉપદેશથી કે એની કૃપાથી ગ્રસ્ત હોવા છતાં પણ આનંદ શ્રાવકની કે કામદેવ શ્રાવકની કે પુણ્યા શ્રાવકની દશા વૃદ્ધિ પામી, તેમ આપણે પણ પરમ પૂજ્ય કૃપાળુદેવ અથવા પરમ પૂજ્ય પ્રભુશ્રીજી તથા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીની કૃપાથી આત્મસુખ મેળવવાનું આ સ્થાન પામ્યા તથા આરાધનાનો ક્રમ પણ પામ્યા છીએ. એ સંત પુરુષોની કૃપાનું જ ફળ છે. ગ્રસ્ત આપણે છીએ છતાં પણ ગ્રસ્તાવસ્થા પણ ધર્મ આરાધન કરી શકે એવું આપણને બધું કરી આપ્યું. બધો ઉપદેશ ઢગલા બંધ શાસ્ત્રો મૂકી ગયા, બધો સાર બધા શાસ્ત્રોનો જે અમે જીવનમાં ભણ્યો તે બધો આપણને સાર કાઢીને આપી ગયા અને વળી આવું સ્થાન આપી ગયા. બધું જ કરી ગયા. ભોજન શાળા બનાવી રહેવા માટે સ્થાન આપી ગયા, ભક્તિ માટે કરી ગયા. હવે કે તમે તમારા આત્માનું હિત કરો. આ સંત કૃપા સુખ સ્થાન. ગ્રહ જંજાળી જીવની ધર્મ ક્રિયા ગજ સ્નાન પ્રવૃત્તિ અતિ પાપની સંત કૃપા સુખ સ્થાન. વળી કે છે કુટુંબ કાજળ કોટડી ક્યાંય જરી અડી જાય ડાગ પડે તે ભૂસતા કાળે કાળું થાય. કુટુંબ કાજળ કોટડી, કુટુંબ રૂપી કાજળની કોટડી છે. આંખમાં આંજે કાજળ એ કાળું હોય, હવે એ આખી ઓરડીમાં ભર્યું હોય, હવે એમાં જ્યાં પગ મૂકે તો ડાગ લાગે જ. काजल की कोटड़ी में कैसो सयानु जाय काजल की एक लीक लागी है पे लागी है. पग मूके के બધું કાળું છે ત્યાં એટલે એને ત્યાં કર્મરૂપી કાળાશ લાગે ને લાગે જ, કર્મ કલંક વળગે જ. કુટુંબ કાજળ કોટડી ક્યાંય જરી અડી જાય તેમાં જરીક વાસ કરે કુટુંબમાં તો પણ કાળો ડાઘ લાગે જ. તે ડાઘને ભૂજતા કશાય રૂપી કાળાશથી આત્માની કાળાશ જ વધે છે, પણ સ્વચ્છતા થાય નહીં. કાળે કાળું થાય. એ કાળા ડાઘ પડે તે ભૂસતા કાળે કાળું થાય. કાળો ડાઘ પડી ગયો, હવે એને જાણે ભૂસીને કાઢી નાખું તો એ જ ડાઘ ફેલાઈને વધારે પોળો થાય. એટલે કે એકવાર માણસ સંસારમાં કળી જાય છે, એ જેમ જેમ આગળ જાય છે તેમ તેમ વધારે કળાય છે, નીકળવું ભારે પડી જાય છે. અને જ્યારે માણસને સમજણ આવે છે ત્યાર સુધી તો બહુ મોડું થઈ ગયું હોય છે. કુટુંબ કાજળ કોટડી ક્યાંય જરી અડી જાય ડાઘ પડે તે ભૂસતા કાળે કાળું થાય. ડાઘ પડે તે ભૂસતા કાળે કાળું થાય. એટલે બ્રહ્મચારી લખ્યું ગ્રહસ્થ જ પગ શૃંખલા સુવ્રત કૃપાણે કપાય. આ ગ્રસ્તપણું છે તે પગ શૃંખલા એટલે સાંકળ છે. આ પગમાં બેડી પડી ગઈ. એ સાંકળ એ સુવ્રત સમ્યક વ્રતો વડે જે કાપી શકાય, એને મેટી શકાય. બાકી કોઈ ઉપાય નથી. બાકી તો એમાં મોહ ને મોહ છે, એ જ વધે છે. એના માટે કૃપાલદેવે પત્રાંક 103 તેમાં આ વાત સ્પષ્ટ કરી છે. આ જ ભાવને મળ્યો કે કુટુંબ રૂપી પત્રાંક 103 કૃપાલદેવ વચનામૃત કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગ્રહમાં રહેવાથી થવાનો નથી. કેમ તો કે કશાયનું તે નિમિત્ત છે. મોહને રહેવાનો અનાદિ કાળનો પર્વત છે,
પ્રત્યેક અંતર ગુફામાં તે જ્વાજલ્યમાન છે. સુધારણા કરતા વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પ ભાષી થવું, અલ્પ હાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એ જ શ્રેયસ્કર છે. કુટુંબ રૂપી કાજળની કોટડી ના વાસથી સંસાર વધે છે. એ સંસાર મળીને તમે કે ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ, એટલે ત્યાં રહીને પણ ખૂબ આરાધના કરવાનો પ્રયત્ન કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે, એકાંતમાં આવા સત્સંગ ધામમાં રહીને જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ, 100મો ભાગ પણ તે કાજળ ગ્રહમાં રહેવાથી થવાનો નથી. કે આપણે શું છે, અહીંયા રહીએ કે ઘરે રહીએ બધું એક જ છે ને, આપણે તો ભક્તિ કરવાની છે. પણ ઘરે રહીને જ ભક્તિ થઈ જતી હોય તો આવા મંદિરો કે આશ્રમો કે આવા સ્થાનોની કોઈ જરૂર જ નથી. ઘરમાં રહીને જ કરી લો, બધું થતું નથી. ઘર તો એ મોહનું નિમિત્ત છે અને મન નિમિત્તાધીન છે, એટલે વૃત્તિ ચંચળ થયા વગર રહેતી નથી. એટલે મોહ તરત જ જાગૃત થઈ જાય છે, અંદર પડેલો જ છે. એટલે અહીંયા કે છે તેનો 100મો હિસ્સો પણ તે કાજલ ગ્રહમાં રહેવાથી થવાનો નથી. કારણ કશાયનું તે નિમિત્ત છે. નિમિત્ત કશાયનું નિમિત્ત છે. ક્રોધ, માન, માયા, લોભ, કામ, ક્રોધાદિ ભાવોનો તે નિમિત્ત છે અને આપણી વૃત્તિ નિમિત્તને આધીન છે. જેવા નિમિત્ત મળે તેવો થઈ જાય છે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય જન્ય વિષયો પ્રત્યે આકર્ષણ થાય છે, એવા જીવો વગેરે વગેરે એવા જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. સત્સંગમાં સહેજે સારા ભાવો રહે અને ત્યાં કેટલો પ્રયત્ન કરવા છતાં પણ એ ટકતા નથી, કેમ કે ચારે બાજુનું વાતાવરણ જ મોહમય છે. કશાયનું તે નિમિત્ત છે ઘર, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. મોહને એટલે મોહરૂપી સિંહને રહેવાનો એ અનાદિકાળનો પર્વત છે. જેમ સિંહ પર્વતમાં રહે, ગુફામાં, તેમાં મોહરૂપી સિંહને રહેવાનો અનાદિકાળનો પર્વત એ ઘર છે. પ્રત્યેક અંતર ગુફામાં તે જ્વાજલિમાન છે. એ જે ગુફામાં સિંહ રહે, મોહરૂપી સિંહ, એ પ્રત્યેક અંતરની ગુફામાં એ જાગૃત છે. મોહરૂપી સિંહ મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતર ગુફામાં તે જ્વાજલિમાન છે. સુધારણા કરતા વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે. ઘણું ત્યાં ખૂબ પુરુષાર્થ કરે તો શ્રાવકના વ્રત સુધી આવી શકે. શ્રાદ્ધોત્પત્તિ એટલે શ્રાવકના વ્રત સુધી આવી શકે. માટે ત્યાં અલ્પ ભાષી થવું, ઘરમાં જ રહેવું પડતું હોય, બીજો કોઈ ઉપાય નહીં હોય તો ત્યાં બહુ ભાષણ કરવું નહીં. અલ્પ ભાષી થવું, અલ્પ હાસી થવું, બહુ હસવું નહીં, હસવાના પ્રસંગો પણ બનાવવા નહીં. અલ્પ પરિચય થવું, ત્યાં પણ પરિચયો નવા નવા સગા સંબંધીઓ કે વેપાર આદિના વધારવા નહીં. કારણસર રહેવું પડતું હોય તો, બીમાર હોય, કોઈ અવકાશ નહીં, ન જ આવી શકે તો કેમ કરવું. ત્યાં અલ્પ ભાષી થવું, અલ્પ હાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું. બહુ આવકાર આપવો નહીં કે આવજો, આવતા રહેજો, મળતા રહેજો, તો આપણો સમય બધો નકામો ચાલ્યો જાય. એમને રંજન કરવામાં કે એમનાથી રંજિત થવામાં મનુષ્ય દેહ ભાવનો અમૂલ્ય સમય વેડફાઈ જશે. અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, ઘણી માયા દર્શાવી નહીં. આ તો કે કેટલા માયાળુ છે. જ્યારે ઘરે જઈએ જાણે કેટલા રાજી થઈ ગયા કે હા, ક્યારે તમે બહુ કેટલા દિવસે આવ્યા, બહુ જ માયા છે. એવું માયાપણું બતાવવું નહીં, જેથી કે વારંવાર એ આવે અને પછી બીજો રવિવાર હોય ત્યારે આપણને બોલાવે કે હવે તમે આવો અમારા ઘરે. એટલે એને રંજિત કરવામાં, રંજિત થવામાં જ બધો સમય નષ્ટ થઈ જાય છે. અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, મિત્રતા પણ અલ્પ રાખવી. કેમ કે થોડા સાથે અતિ સમાગમ કે જહાજાનો મેળાપ બંને સમાન દુઃખદાયી છે. એક જણ સાથે અતિ પરિચય તો પણ એટલું જ દુઃખ થાય કે ઘણા સાથે પરિચય તો જ પણ દુઃખ થાય. કામથી કામ, નહીં તો આપણે તો ભગવાનના વચનો ભલા કે આપણે ભલા,
એની ભક્તિ બળી એ સિવાય બીજો પરિચય જ નહીં જોઈએ, નહીં તો વિકલ્પો વધે છે. અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, મોટું પણ નહીં થવું વ્યવહારમાં, નહીં તો અનેક લફરા વળગે. પછી ત્યાં મોટો થવા જાય ત્યારે પણ સમય નહીં રહે. અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું, પારિણામિક વિચાર વાળો થાય, એનું પરિણામ શું આવશે પરિણામ વિચારવું એ જ શ્રેયસ્કર છે. આ પ્રમાણે કુટુંબ કાજળ કોટડી ક્યાંય જરી અડી જાય, ડાગ પડે તે ભૂસતા કાળે કાળું થાય. કુટુંબ રૂપી કાજળની કોટડી છે, ક્યાંય જરી અડી જાય ત્યાં ડાગ પડે કે એને ભૂસવા જાય તો કાળાથી કાળું જ થાય. ત્યાં વધારે ડાપણ કે હોશિયારી કરવા જાય તો વધારે બંધાય. માટે આવા નિમિત્તોથી જ જ્ઞાનીઓ કે દૂર જ રહેવું, એટલે આપણે આવા આ ડાગ પડે જ નહીં. આ પ્રમાણે વિશેષ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. દેશ ધર્મ વિશે વિચાર. ગ્રહસ્થ ધર્મ, આપણે ગ્રસ્તી છીએ. મુનિ ધર્મનું પહેલા કહ્યું, તો હવે ગ્રસ્ત કોણ કે જેને મુનિ થવાની ભાવના છે તે સાચો ગ્રસ્ત છે, આત્માર્થી છે અથવા મુમુક્ષુ છે. હવે અહીંયા આપણને ગ્રસ્તે શું કરવું જોઈએ આત્માર્થીએ તે કહે છે કે સત્પુરુષની સેવા એટલે એમની આજ્ઞાને સાબુ સમાન જાણો. આત્મારૂપી વસ્ત્ર છે, તેના ઉપર રહેલો કર્મ મેળ એ ધોવાનો છે. તેના માટે સત્પુરુષ જોઈએ, સત્પુરુષ રૂપી સાબુ અને તેમ વૈરાગ્ય રૂપી જળ એ મેળવી અને સદાચાર રૂપી પથ્થર પર આત્મા રૂપી વસ્ત્રને રાખીને એનો મેલ ધોઈ નાખો. એ સિવાય મેલ નીકળે એવો નથી. ગણ સેવા સતપુરુષની સાબુ બોધ જળ જાણ, સદાચાર પથ્થર ઉપર આત્મા વસ્ત્ર વખાણ. ગણ સેવા સતપુરુષની સાબુ બોધ જળ જાણ, સદાચાર પથ્થર ઉપર આત્મા વસ્ત્ર વખાણ. ગણ સેવા સત્પુરુષની સાબુ, સત્પુરુષની સેવા એટલે એમની આજ્ઞાને તું સાબુ સમાન જાણ, બોધ જળ જાણ તથા તેમના વૈરાગ્યમય બોધને જળ સમાન જાણીને સદાચાર પથ્થર ઉપર, સદાચાર રૂપી પથ્થર ઉપર આત્મા વસ્ત્ર વખાણ એટલે આત્મા રૂપી વસ્ત્રને ધોઈ અનાદિનો વિષયાદિ કર્મમેળને હવે દૂર કરી દે. વિષય કશાય રૂપ જે મેળ છે એથી આપણો આત્મા અનાદિકાલથી મલિન છે. એ મેલને તો સત્પુરુષ રૂપી સાબુ, એમની આજ્ઞા રૂપી સાબુ, એમની આજ્ઞા ઉપાસો અને એમનો બોધ છે, એ બોધ રૂપી જળ છે. એ પણ જોઈશે જ. સાબુ હોય, પથ્થર હોય, પોતે મહેનત કરવા તૈયાર હોય પણ પાણી ન હોય તો આપણા અંદરમાં છૂટવાની ભાવના જ ન હોય, વૈરાગ્ય ભાવ નહીં હોય તો આ સાધનો બધા શું કરે? સત્પુરુષની ગણ સેવા સતપુરુષની સાબુ બોધ જળ જાણ, સદાચાર પથ્થર ઉપર. સાત્વ સંધા ત્યાગરૂપ સદાચાર તો પહેલો જોઈએ, ઓછામાં ઓછો. સદાચાર પથ્થર ઉપર આત્મા વસ્ત્ર વખાણ. હવે દ્રષ્ટાંતથી આ વાતને સમજાવે છે કે આ સંસારની અંદર સંસારી જીવોને સંસારનું ઝેર ચડી જાય છે અને એ પાછું કેમ નિવારવું એનો ઉપાય કે છે. જેમ નોળિયો સાપની સાથે લડવા જાય, સર્પ મુખમાં વિષ પણ નકુલ નહીં ગભરાય. જેમ નોળિયો સાપની સાથે લડવા જાય, સર્પ મુખમાં વિષ પણ નકુલ નહીં ગભરાય. જેમ નોળિયા અને સાપની સાથે જાતિ વેર છે, એકબીજાને જુએ કે મારવા દોડે, તો નોળિયો સાપની સાથે લડવા જાય. જ્યારે સાપના મોઢામાં તો ઝેર છે, નોળિયામાં એવું કંઈ છે નહીં, ઝેર નથી, પણ એની પાસે એક જડીબુટ્ટી છે જે એના દરમાં રાખે છે કે સાપ કરડે એને ઝેર ચઢે કે જે બુટ્ટી સૂંઘી લે જડીબુટ્ટી તો એનું ઝેર ઉતરી જાય. એમ જેમ નોળિયો સાપની સાથે લડવા જાય ત્યારે સાપના મુખમાં વિષ હોવા છતાં પણ
નકુલ એટલે નોળિયો પોતાના દરમાં નોરવેલ નામની જડીબુટ્ટી હોવાથી ગભરાતો નથી, કેમ કે એના પાસે ઉપાય છે. આ દ્રષ્ટાંત કહીને આપણને કહે છે, જેમ નોળિયો સાપની સાથે લડવા જાય, સર્પ મુખમાં વિષ પણ નકુલ નહીં ગભરાય. ભલે ને સાપના મોઢામાં ઝેર છે છતાં આપણે નોળિયો ગભરાતો નથી. કેમ? સર્પ કેમ કે જડીબુટ્ટી છે. સર્પ ડરે ના સેવડી કરડે જોઈ લાગ, નકુલ દોડી જડીબુટ્ટી સૂંઘી નકુલ દોડી જડીબુટ્ટી સૂંઘી પકડે નાગ. સાપ નોળિયાને જોઈને ડરે છે, નાસે છે, વળી તે સાપ લાગ જોઈને નોળિયાને વળી કરડે પણ છે. ત્યારે નોળિયો તરત જ દોડીને પોતાના દરમાં રહેલ જડીબુટ્ટીને સૂંઘી ઝેર ઉતારી ફરી પાછો નાગને પકડે છે. સર્પ ડરે નાસે વળી કરડે જોઈ લાગ. સર્પ ડરે નોળિયાથી, વળી નાસે અને વળી જોઈને પાછો એને કરડે પણ ખરા નોળિયા. પણ નકુલ દોડી જડીબુટ્ટી સૂંઘી પકડે નાગ. પણ નકુલ એટલે નોળિયો તરત જ દોડી જઈ પોતાની દરમાં રહેલી જડીબુટ્ટી નોરવેલને સૂંઘી અને પાછો નાગને પકડે છે. આ દ્રષ્ટાંત ઉપરનો તાત્પર્ય પછી સમજાવશે. એમ અનેક વારના કરડવાના પ્રસંગ થતા જડીબુટ્ટી સૂંઘવાના ઉપાયને તે ચૂકતો નથી. અનેક વાર આ લડાઈમાં સાપ, ઝેરી સાપ નોળિયાને કરડે છતાં પણ તે જડીબુટ્ટીને સૂંઘવાનો ઉપાય ચૂકતો નથી, નહીં તો મરી જાય. એમ અનેક પ્રસંગમાં ચૂકે નહીં ઉપાય, અંતે જીતે નોળિયો મરણ સાપનું થાય. તેથી જેના અંગમાં ઝેર પણ નથી એવો નોળિયો લડાઈમાં અંતે જીતી જાય છે અને ઝેરવાળા સાપને પણ મારી નાખે છે. પોતામાં ઝેર ન હોવા છતાં એ ઝેરી પ્રાણીને મારી નાખે. તેમ આ દ્રષ્ટાંતનું તાત્પર્ય શું છે? તેમ મુમુક્ષુ પણ ગણે વિષમય આ સંસાર, સદગુરુ આજ્ઞા જડીબુટ્ટી ગણે પરમ આધાર. તેમ મુમુક્ષુ પણ આ સંસારને ઝેરમય જાણી સદગુરુ આજ્ઞા રૂપી જડીબુટ્ટીને પરમ આધાર ગણી વારંવાર સૂંઘ્યા જ કરે છે. સંસાર રૂપી ઝેર છે, સાપ છે, એ ડસવાનું છે, એનું ઝેર ચડવાનું છે. ત્યારે શું કરવું? તો કે આપણા જેવા આત્માર્થી જીવોએ સત્સંગનો આશ્રય કરી સત્પુરુષના બોધનો આધાર લઈ જડીબુટ્ટી સૂંઘીને ફરીથી સંસારનું ઝેર ઉતારી દેવું. વારંવાર સત્સંગનો કે એના બોધનો આશ્રય કરવો, નહીં તો સંસારમાં ડૂબી મરાશે. એટલે કે આ મોહમાં, મોહરૂપી આ જળમાં, સમુદ્રમાં ડૂબી મરશે. પણ જે આ સત્સંગ કે સત્પુરુષની આજ્ઞારૂપી જડીબુટ્ટીને સૂંઘ્યા કરશે એને કદી મરણ નહીં થાય. એ સંસાર સમુદ્રથી બચી જશે, તરી જશે. તેમ મુમોક્ષ પણ ગણે વિષમય આ સંસાર, સદગુરુ આજ્ઞા જડીબુટ્ટી ગણે પરમ આધાર. તેમ મુમુક્ષુ પણ આ સંસારને ઝેર જાણી સદગુરુ આજ્ઞા રૂપી જડીબુટ્ટીને પરમ આધાર ગણી વારંવાર સૂંઘ્યા જ કરે છે. વારંવાર સંસારનું ઝેર ચડે કે સત્સંગની ઉપાસના કરી કે સહજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરી આ સંસારના ઝેરને તે વમી નાખે છે. સત્સંગમાં વારંવાર પ્રવૃત્તિ શા માટે આવવાનું કે આ સંસારનું ઝેર ચડશે જ, એટલે અહીંયા આવીને ફરી તાજા થઈ જાઓ. આત્મસ્મૃતિ કરી સંસાર દુઃખમય છે, ઝેરમય છે એ ભાવ દ્રઢ કરો તો ફરી ત્યાં રાગ વિશેષ ગાઢ નહીં થાય. નહીં તો ત્યાંના ત્યાં રહ્યા અને આ જડીબુટ્ટી નહીં સૂંઘી સત્સંગ કે એની આજ્ઞામાં નહીં રહ્યા તો કે મરી જશો. આ મોહ અનાદિથી જીવને મારી નાખે છે, ડૂબી મરશો મોહરૂપી સ્વયંભૂ રમણ સમુદ્રમાં. માટે સત્સંગની ઉપાસના કરો કે સહજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરો કે એના વચનો વારંવાર વિચારો અને આત્માને જાગૃત કરો. જ્યાં રહેવાનું થાય ત્યાં સત્સંગ ભક્તિ કરીને, નહીં તો આ ઝેર ચડી જશે. તેમાં મોક્ષ પણ ગણે વિષમય આ સંસાર,
સદગુરુ આજ્ઞા જડીબુટ્ટી ગણે પરમયાધાર. આવી રીતે સંસારમાં રહેવા છતાં પણ મુમુક્ષુ આત્માર્થી જીવ સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાયના બળે વિષય કશાના ભાવોના ઝેરથી રહિત થઈને તે ગભરાતો નથી. કેમ કે એની પાસે સત્પુરુષની આજ્ઞા રૂપ જડીબુટ્ટી છે, એના વચનોનો આધાર છે, તેમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે. માટે એ વિશ્વાસના બળે આવા ઝેરી સંસારમાંથી પણ આત્મબળે તરી જાય છે પુરુષાર્થ કરીને. નિર્વિષ રહી ઘબરાય નહીં, વિકટ કરે પુરુષાર્થ, વિષમ ઉદયમાં ચેત તો રહી સાધે આત્માર્થ. જેમ નોળિયો વિષ રહિત હોવા છતાં ગભરાતો નથી, તેમ નોળિયારૂપ મુમુક્ષુ એ પણ આ સંસાર ઝેરમય હોવા છતાં, એમાં રહેવા છતાં પણ ગભરાતો નથી. કેમ કે એને સત્પુરુષનો બોધનો આધાર મળ્યો છે. નિર્વિષ રહી ગભરાય નહીં. આવા ભયંકર સંસારમાં, મોહમય સંસારમાં રહેવા છતાં સત્પુરુષના બળે, સત્સંગના બળે, ભક્તિના બળે, મંત્રના બળે, સ્વાધ્યાયના બળે કરી તે વિષય કશાના ભાવોને કાઢી નાખે છે, એ ઝેરને વમી નાખે છે. નિર્વિષ રહી ઘબરાય નહીં, પણ વિકટ કરે પુરુષાર્થ. ત્યાં રહીને વિકટ પુરુષાર્થ પણ કરવો પડે, નહીં તો એ ઝેર ચડી જાય. આત્મજાગૃતિ નહીં રાખે. જેમ કૃપાળે કહ્યું કે સત્સંગમાં તો કંઈ પણ ન્યૂનતા હોય તો એ ન્યૂનતા જવાનો ત્યાં સાધન પણ છે, ત્યાં ઉપાય છે. પણ જ્યાં સત્સંગ નથી, જ્યાં ભક્તિ નથી, કે માત્ર વેપાર કે વ્યવહાર જ છે, મોહમય એમાં જ પ્રવર્તન છે, અને ત્યાં આત્મજાગૃતિ નહીં રાખે અને એ બોધને નહીં અનુસરે, તો કોઈ પણ દિવસે જીવનું કલ્યાણ થાય નહીં. નિર્વિષ રહી ઘબરાય નહીં, વિકટ કરે પુરુષાર્થ, વિષમ ઉદયમાં ચેત તો રહી સાધે આત્માર્થ. એવા વિષમ કર્મના ઉદયમાં પણ તે ચેતો રહે છે અને આત્માર્થને સાધે છે. આવી આત્મજાગૃતિ જે જીવો રાખે તે જ તરી શકે. નહીં તો અહીંયા રે અહીંયા અને ત્યાં આગળ સંસારમાં તન્મય થઈ જઈએ અને ત્યાં આત્મજાગૃતિ નહીં સાચવીએ તો સત્સંગ, ભક્તિ બધું ભૂલાઈ જશે. આત્મા ઉપર કર્મોનો ભાર વધશે, તેમ તેમ એમાંથી રસ પણ ઘટી જશે. નિર્વિષ રહી ઘબરાય નહીં, વિકટ કરે પુરુષાર્થ, વિષમ ઉદયમાં ચેત તો. વિષમ ઉદય છે, ત્યાં ડગલે ને પગલે અનેક પ્રકારના ચલિત થવાના પ્રસંગો છે. વિકટ ઉદયમાં ચેતતો રહી સાધે આત્માર્થ. એમ જે મુમુક્ષુ સદગુરુની આજ્ઞા ઉઠાવવાનો કે જીન દશા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય લગાર માત્ર પણ જે ભૂલતો નથી, તે ભવ્યાત્મા, તે મુમુક્ષુ અંતે ભયંકર એવા વિસ્મય સંસારને જરૂર તરી જશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. સદગુરુ આજ્ઞા જીન દશા ભૂલે નહીં લગાર, તો અંતે તે તરી જશે વિસ્મય આ સંસાર. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સર્વજીવ છે સિદ્ધ સમ. બધા જીવાત્માઓ સિદ્ધ જેવા જ છે, પણ જે સમજે તે થાય, તે પોતાના સહજાત્મ સ્વરૂપને સમજે. કોનાથી સમજે? જે સમજ્યા છે એવા જ્ઞાની પુરુષો દ્વારા સમજે તો જ તે પામે. સદગુરુ આજ્ઞા સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞાને આરાધે એટલે સદગુરુ જે કહે તેમ જ વર્તે, એની આજ્ઞામાં પ્રવર્તે અને જીન દશાનો લક્ષ્ય રાખે. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, આ નિમિત્ત કારણના બે નિમિત્ત કારણરૂપ સાધનો છે. સદગુરુની આજ્ઞા આરાધીને જીન દશા પામવી છે, પણ આજ્ઞા તો સદગુરુની જ ઉપાસવી પડશે. સ્વચ્છંદે કે કુગુરુ આશ્રય કાર્યસિદ્ધિ નહીં થાય. એમ વિષમ એવા કર્મના ઉદયમાં પણ તે ચેતો રહે છે અને સદગુરુ આજ્ઞા જીન દશા ભૂલે નહીં લગાર. લગાર માત્ર પણ એ સત્પુરુષની આજ્ઞાને ભૂલે નહીં, તે જ સાચો મોક્ષ માર્ગનો અર્થી છે.
સદગુરુ આજ્ઞા જીન દશા ભૂલે નહીં લગાર, તો અંતે તે તરી જશે વિસ્મય સંસાર. તો ભલે ને સંસાર રાગ દ્વેષ કામ ક્રોધ આદિ ભાવરૂપ વિસ્મય છે, ઝેરમય છે, તેને પણ એ ભવ્યાત્મા તરી જશે. એવી આત્મજાગૃતિ જે રાખશે તે, તો અંતે તે તરી જશે વિસ્મય સંસાર. હવે છેલ્લી અંતિમ ગાથામાં કે છે સાંસારિક સુખ વિષ સમ સમજે વિચારવાન, સત્સંગે સુવિચારણા પોષે આત્મજ્ઞાન. સાંસારિક સુખ વિષ સમ, આ સંસારનું ઇન્દ્રિય સુખ ને તે ઝેર સમાન માને. સાંસારિક સુખ વિષ સમ, પાંચ ઇન્દ્રિયોનું સુખ છે તે ઝેર સમાન છે. કેમ? તો કે ઝેર જે પીએ તે અંતે મરી જાય છે, તેમ આ વિષયોમાં રાચેલો પુરુષ દુર્ગતિને પામે છે. વિશેષ આસક્તિ મોહ કરી અને હજારો ભાવ સુધી સંસારમાં રડે છે. માટે આ ઝેર કરતા પણ વિશેષ ખરાબ છે. ઝેર તો એક જ ભાવ મારે, જ્યારે વિષયો તો ભવો ભાવ મારે. સાંસારિક સુખ વિષ સમ સમજે વિચારવાન, સાંસારિક સુખ ઇન્દ્રિય સુખ ઝેર જેવા છે, એમ જે વિચારવાન જાણે છે સમજે છે તે તો સત્સંગમાં આત્મા સંબંધીની સુવિચારણને પોષણ આપી આત્મજ્ઞાનને પામે છે. અને આત્મજ્ઞાનને પામી ક્રમે કરી તે આત્મા સર્વ દુઃખથી મુક્ત થાય છે. કેમ કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સાંસારિક સુખ વિષ સમ સમજે વિચારવાન, વિચારવાન જે છે તે તો આ ઇન્દ્રિય સુખને ઝેર જેવા જાણે અને તે જ વિચારવાન છે, નહીં તો બીજા વિચારવાન નથી. એનો અર્થ એ થયો સમ્યક રીતે પદાર્થના સ્વરૂપને વિચારી શક્યા નથી, માટે બીજાને વિચારવાન કહ્યા નથી. વિચારવાન તે જ કે જે સંસારના ઇન્દ્રિય સુખ ક્ષણિક છે, નાશવંત છે, વિષમ છે, બંધનકારક છે, અનંત સંસાર રજડાવનારા છે. માટે એવા ક્ષણિક સુખમાં જેને આસક્તિ નથી, રાગ નથી, તે જ વિચારવાન છે. સાંસારિક સુખ વિષ સમ સમજે વિચારવાન, તેથી કરીને સત્સંગમાં તે રહીને સત્સંગે સુવિચારણા પોષે આત્મજ્ઞાન, સંસારને ઝેર સમાન જાણી એનો ત્યાગ કરી સત્સંગમાં રહી આત્મભાવને પોષી આત્મજ્ઞાનને પામી સર્વકાલ માટે તે પ્રાણી સર્વ દુઃખોથી જન્મ જરા મૃત્યુ રોગ ભય શોક ચિંતા સર્વ દુઃખોથી છૂટી જશે. સાંસારિક સુખ વિષ સમ સમજે વિચારવાન, સત્સંગે આવી વિચારણા સત્સંગમાં વિશેષ થઈ શકે માટે કહ્યું સત્સંગે સુવિચારણા પોષ્ય આત્મજ્ઞાન. સત્સંગમાં આવી સુવિચારણને પોષણ આપવાથી જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને આત્મજ્ઞાન એ સર્વ દુઃખને સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. સત્સંગે સુવિચારણા પોષે આત્મજ્ઞાન. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. એની પહેલી ગાથા ફરીથી વાંચી ને પૂરો કરીશ. જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહીં હોયા, રાજચંદ્ર ગુરુ તે નમુ સંશય સર્વે ખોયા. જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહીં હોયા, રાજચંદ્ર ગુરુ તે નમુ સંશય સર્વે ખોયા. જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહીં હોય, પરમ કૃપાળુ દેવના જ્ઞાનમાં દેશે એટલે અંશે પણ જ્ઞાનમાં ન્યૂનતા એટલે ઉણપ નહીં હોય, નથી. એવા શ્રીમદ રાજચંદ્ર સદગુરુ પરમ કૃપાળુ દેવના ચરણ કમળમાં સર્વ પ્રકારના સંશયનો નાશ કરીને હું પ્રણામ કરું છું. બધી પ્રકારની શંકાઓ ભૂલી જઈ અને પરમ કૃપાળુ દેવ સાચા પુરુષ છે, આત્મજ્ઞાની છે, મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, એ જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવો દ્રઢ વિશ્વાસ રાખી સર્વ શંકાનો અભાવ કરી અને એને હું
ખરા અંતઃકરણથી એમના ચરણ કમળમાં પ્રણામ કરું છું. જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહીં હોયા, રાજચંદ્ર ગુરુ તે નમો, રાજચંદ્ર ગુરુ તે નમો, સંશય સર્વે ખોયા.